ડુંગળીનું વાવેતર છે મિત્રો, તો આ વિડીયો અને આ પ્લાન્ટ તમારા માટે છે. ડુંગળીના વાવેતરમાં ઉત્પાદન લેવું હોય તો કઈ દવા વાપરવી જોઈએ, અને ડુંગળીના વાવેતરમાં ઉત્પાદન લેવા માટે, સારો ગાંઠિયો બનાવવા માટે, રોગ ન આવે એ માટે શું કાળજી લેવી જોઈએ, એના માટે આપણે આવી ચૂક્યા છે ઉના વિસ્તારના એક ગામની અંદર એક પ્રગતિશીલ ખેડૂત છે જેમણે ડુંગળીમાં ભાષા ગામ બરાબર અને જબરદસ્ત રિઝલ્ટ ડુંગળીમાં અત્યારે ગાંઠિયાઓ ગાંજા એમના હાથમાં રહેલા છે. આવા જો ડુંગળી બનાવવી હોય તો આ પ્રોડક્ટનો અવશ્ય એકવાર ઉપયોગ કરો. તો એ જ વ્યવસ્થિત ખેડૂત છે. શું નામ તમારું? રાદડિયા ભરતભાઈ કાળુભાઈ રાદડિયા. અને આપણું ગામ કયું ભરતભાઈ? ભાચા. તાલુકો કયો આવે? ઉના. અને આપણો જિલ્લો ગીર સોમનાથ. તો ગીર સોમનાથ જિલ્લાના ભાષા ગામની અંદર આપણા ભરતભાઈ રાદડિયાનું આ ખેતર છે. અને કેટલા વીઘાની ડુંગળી છે? 15 વીઘાના. 15 વીઘાની ડુંગળીમાં ભરતભાઈ કઈ પ્રોડક્ટના વપરાશથી આવી જોરદાર ડુંગળી તમે બનાવી છે? નેટસપ કંપનીની સ્ટીમરીજ બાયો 99 અને એનપીકે બેક્ટેરિયા વપરાયેલા છે તમે. અને આમાં જે રિઝલ્ટ મળ્યું છે તે કેવી પ્રકારે છે? 100% તો આ કેટલા સમયની ડુંગળી છે તમારી? 3 મહિના. તો અહીંયા આપણે બધા ભાઈઓ હાથમાં ડુંગળી ઉપાડેલી જરાક બતાવશો? બરાબર, 3 મહિનાની ડુંગળી છે. અહીંયા આપણી નજરની સામે ડુંગળી રહેલી પણ છે. આ કોઈ પણ ડુંગળી તમે ઉપાડો તો અત્યારે આવી જોરદાર ડુંગળી મતલબમાં અહીંયા રહેલી છે. તો આવા ઉત્પાદન માટે ખેડૂત ભાઈઓ આ કઈ પ્રોડક્ટ, આ પ્રોડક્ટ જે તમે વાપરી છે એ 100% રિઝલ્ટ આપે છે. 100%. તો આ વાપરવા લાયક પ્રોડક્ટ જ છે. ખર્ચો આમાં વધારે થાય છે ઓછો થાય છે? તો ઓછા ખર્ચે સારું રિઝલ્ટ લેવું હોય ખેડૂતને તો આ પ્રોડક્ટની ભલામણ આપણે કરીએ કે ખેડૂતને? તો આપણે જોઈ શકીએ છીએ કે આ ખેડૂતોનો વિશ્વાસ છે ને આ દરેક જગ્યાએ એકાદા બે ગાંઠિયા પણ ઉપાડશું આપણે બરાબર, તો ખેડૂતોને ખ્યાલ આવશે કે જે ડુંગળી ઓલરેડી ઉપાડેલા તો છે જ. બસ બતાવજો. તો આપણે અહીં જોઈ શકો છો કે આટલી જોરદાર આમ બતાવજો આખા ગાંઠિયા એટલે ખ્યાલ આવે. અટાણે કેવડો ગાંઠિયો આ ભાઈના હાથમાં પણ છે બરાબર તો રહેલો છે. તો આવી ડુંગળી બનાવવા માટે અવશ્ય આ પ્રોડક્ટનો ઉપયોગ